નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના કુકરવાડા વિસ્તારમાં પુત્રએ જ પિતાની કાતરના ઘા મારી હત્યા કરતા ચકચાર। ઝઘડો ન કરવાનું કહેતા પુત્રએ પિતા અને ભાઈને કાતરના ઘા માર્યા હતા। બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। અંકલેશ્વર નગર સેવા સદનના સફાઈ કામદારો હડતાલ પર। કાયમી કરવાની માંગ સાથે 75 સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। ભરૂચ અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ। રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત। ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં પુત્રએ પિતા અને ભાઈ પર કાતર વડે હુમલો કરતા પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચના કુકરવાડા વિસ્તારમાં ગોકુલનગરમાં રહેતા 68 વર્ષીય સોમાબાઈ મિસ્ત્રીનો પુત્ર મુકેશ અજાણ્યા ઈસમો સાથે કોઈક બાબતે ઝઘડો કરી રહ્યો હતો। આ અંગે પિતા સોમાભાઈએ ઝઘડો ન કરવાનું કહેતા પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા મુકેશે તેના પિતા સોમાભાઈ અને તેના ભાઈ રાકેશ પર કાતર વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલ બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સોમાભાઈ મિસ્ત્રીની હાલત વધુ નાજુક જણાતા તેમને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા। જોકે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પુત્રએ સામાન્ય ઝઘડામાં પિતાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। હવે ઝઘડો બી નહીં, વાત બી નહીં ને ત્યાં ઘરમાં આવીને કેમ તમે લડાઈ લાવ્યા, કેમ તમે લડાઈ લાવ્યા? તેના પપ્પાએ એવું કીધું કે તું એકને એક વાઠું લેવા કર્યા કરે। તે પેલો છે તો આવી રીતે ઘા મારી દીધા ચપ્પુના, કાતરના જ માર્યા। ગઈકાલ રાતના ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકેશભાઈ જયંતિભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિ એમના મિત્રો સાથે ઝઘડો કરતા હતા। તો એ બાબતમાં એમના પિતા જયંતિભાઈ સોમાભાઈ મિસ્ત્રી છે, એમણે ના પાડી કે ભાઈ આવી રીતે ઝઘડો ના કરશો। એ બાબતમાં મુકેશભાઈને લાગી આવતા એમણે એમના ઘરમાં પડેલી કાતર લઈ અને એમના પિતા જયંતિભાઈ સોમાભાઈ મિસ્ત્રી અને બીજા ભાઈ વચ્ચે પડતા એમના નાના ભાઈ રાકેશભાઈ જયંતિભાઈ મિસ્ત્રી એમને પેઢુના ભાગે અને પેટના ભાગે એક કાતરનો ઘા મારેલો। અને હાલમાં આરોપી જે મુકેશભાઈ છે એ ફરાર થઈ ગયેલ હોય તેમને શોધવા માટેના પ્રયત્નો ચાલુ છે। અને ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબરથી 324, 323, 504, 506 બે મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। અંકલેશ્વર નગર સેવા સદનમાં વર્ષોથી ફરજ બજાવતા 75 જેટલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા અને નગરપાલિકાની બહાર દેખાવો કર્યા। અંકલેશ્વર નગર સેવા સદનમાં વર્ષોથી ફરજ બજાવતા 75 જેટલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા અને નગરપાલિકા કચેરી બહાર દેખાવો કર્યા હતા। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કામદારોના વિવિધ પડતર પ્રશ્ને હડતાલનું એલાન અપાયું છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદારોએ આજથી હડતાલની જાહેરાત કરી છે। અંકલેશ્વર નગર સેવા સદનમાં વર્ષોથી ફરજ બજાવતા 75 જેટલા સફાઈ કામદારો આજથી હડતાલ પર ઉતર્યા છે। કામદારોને કાયમી કરવા સહિતની માંગનું સત્તાધીશો વર્ષોથી કોઈ નિરાકરણ ના લાવતા કામદારો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને જો તેઓની માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકા જ્યારથી શરૂઆત થયેલી છે ત્યાંથી 75 કર્મચારીઓ હતા। હવે આટલા મોટા વિસ્તારમાં ધીરે ધીરે રિટાયર્ડ પણ થઈ ગયા, એટલે હવે સંખ્યા લગભગ 30ની થઈ છે। આ બાબતે કાયમી કરવા માટે અમને શાસક પક્ષને રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધીમાં કંઈ પણ પરિણામ આવ્યું નથી। ઘણી વખત મળ્યા છે, એટલે હવે આ ગાંધી ચિંતા માર્ગે બેઠેલા છે। સરકાર શાંતિથી સાંભળે અને આ લોકોને કાયમી કરે એવી અપેક્ષા છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાયા। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયો। ગોયા બજાર સ્થિત કુમાર શાળા અને કન્યા શાળા ખાતે યોજાયેલ ધોરણ 1 થી 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો। તો બીજી તરફ શહેરની નોબરિયા સ્કૂલ ખાતે પણ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશોત્સવ કરાવ્યો હતો। આ પ્રસંગે સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ પિંકેશભાઈ મોદી, સંદીપ પટેલ સહિતના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા। કે ભૂતકાળની અંદર દીકરો જોઈએ એવી જે માનસિકતાવાળા જે વાલીઓ હતા, ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો અભિયાનની શરૂઆત કરી અને દીકરીઓને પણ કન્યા કેળવણી રથયાત્રા થકી આ દીકરીઓને શાળામાં દાખલ કરે
ત્યારે એને 1000 રૂપિયાનું બોન્ડ આપવામાં આવે. એથી 7 ભણીને જ્યારે દીકરી 8મા ધોરણમાં માધ્યમિકમાં જાય કે 9મા ધોરણ માધ્યમિકમાં જાય ત્યારે એને જે પેલા વિદ્યાલય બોન્ડ જે હોય એ વ્યાજ સાથે એને મળે, જેથી કરીને એના બાપનો ભાર ન રહે. ભરૂચ શહેરના નીલકંઠ નગરમાં આવેલ મિશ્ર શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું. ભરૂચ નગર શિક્ષણ સમિતિ દ્વારા શહેરની નીલકંઠ નગર સ્થિત મિશ્ર શાળામાં યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં આમંત્રિત મહેમાનોના વરદસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર શિક્ષણ સમિતિના ઇન્દિરાબેન રાજ, આગેવાન દિવ્યેશ પટેલ, મુખ્ય અધિકારી સંજય સોની અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. તો આવી જ રીતે પાસ આઉટ થયેલા, MSc થયેલા સુધીની દીકરીઓ છે અને આ સ્કૂલમાંથી અનેક જણે કારકિર્દી બનાવી હોય ત્યારે તમે આ સ્કૂલ પર આવી સરકારી સ્કૂલમાં પણ ભરોસો રાખો અને તમારું ભવિષ્ય છે એના પર પણ પૂરતું ધ્યાન આપશો. શિક્ષકો તો આપે છે પણ મા બાપ પણ જ્યારે આપે તો એ બાળક પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે. એની બેસન્ટ શાળાના શિશુ વિહાર ખાતે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું, જેમાં શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. ભરૂચની આનંદ નિકેતન શાળા ખાતે રથયાત્રા અને રમઝાન ઈદના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી. બાળકોને ભારતીય સંસ્કૃતિની માહિતી મળી રહે તે હેતુથી રથયાત્રા અને રમઝાન ઈદના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને રથમાં સવાર કરી રથયાત્રા કાઢવામાં આવી હતી. તો રમઝાન ઈદના પર્વની પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય સંચેતા રોય, કોઓર્ડિનેટર મનીષા સોલંકી તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં જીનિયસ કોચિંગ ક્લાસનો પ્રારંભ કરાયો. અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટમાં જીનિયસ કોચિંગ ક્લાસનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી વિજય પટની, નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ સંદીપ પટેલ તેમજ આમંત્રિતો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા. ખડાયતા વણિક મહિલા મંડળ દ્વારા વાનગી સ્પર્ધા અને સામાન્ય સભાનું આયોજન કરાયું. ભરૂચની સ્ત્રી નિકેતન સંસ્થાના હોલ ખાતે ખડાયતા વણિક મહિલા મંડળની સામાન્ય સભા અને વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વાનગી સ્પર્ધાનું આયોજન કરાતા મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સદર કાર્યક્રમમાં મંડળના પ્રમુખ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. ભરૂચની નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રવિવાર તારીખ 25મીના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાડેશ્વર રોડ તુલસીધામ ચોકડી ચિત્રકૂટ સોસાયટીની પાછળ ભરૂચ ખાતે તારીખ 25મીના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગના નિષ્ણાંત, બાળ રોગના નિષ્ણાંત, ENT સર્જન, જનરલ સર્જન, હાડકાના રોગના નિષ્ણાંત, દાંતના રોગોના નિષ્ણાંત અને ફિઝિયોથેરાપિસ્ટની સેવાઓ અપાશે. જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે સારવાર આપવામાં આવશે. ભરૂચના દાદા ભગવાન સેન્ટર દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી તારીખ 9મી જુલાઈના રોજ કરવામાં આવશે. દાદા ભગવાન સેન્ટર દ્વારા તારીખ 9મીના રોજ લિંક રોડ પર આવેલ મોરેશ્વરી હોલ ખાતે સવારે 9 થી સાંજે 4 કલાક દરમિયાન ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે, જેમાં શહેરીજનોને પધારવા આમંત્રણ પાઠવાયું છે. વધુ વિગતો માટે મોબાઈલ નંબર 9974299193 પર સંપર્ક કરવા જણાવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના કુકરવાડા વિસ્તારમાં પુત્રએ જ પિતાની કાતરના ઘા મારી હત્યા કરતા ચકચાર. ઝઘડો ન કરવાનું કહેતા પુત્રએ પિતા અને ભાઈને કાતરના ઘા માર્યા હતા. બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. અંકલેશ્વર નગર સેવા સદનના સફાઈ કામદારો હડતાલ પર. કાયમી કરવાની માંગ સાથે 75 સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. ભરૂચ અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ. રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.